ઘુમલી વિદ્યાવાસીની માતાજી. જય માતાજી મિત્રો, આજના આ પવિત્ર વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર નજીક આવેલા ઐતિહાસિક ઘુમલી ગામ વિશે અને ત્યાં સ્થિત વિદ્યાવાસીની માતાજી, જેને બ્રાહ્મણ, દરજી, આહિર અને જાડેજા દરબાર સમાજના પોતાના કુળદેવી તરીકે પૂજે છે. મિત્રો, જ્યાં વિદ્યા છે ત્યાં વિવેક છે, અને જ્યાં વિવેક છે ત્યાં જીવનમાં સાચો માર્ગ મળે છે. અને જ્યાં વિદ્યાવાસીની માતાજીની કૃપા છે ત્યાં અહંકાર ટકી શકતો નથી. તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં અમે વાત કરીશું માતાજીના ચમત્કારો, સાચી માન્યતાઓ અને એક એવો ઉપાય જે વિદ્યાર્થીઓ અને પરિવાર માટે ખૂબ જ લાભદાયક છે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ ઘુમલી ગામનો ઇતિહાસ. ઘુમલી ગામ આજથી સદીઓ પહેલાં જેઠવા રાજપૂતોની રાજધાની હતું. આ ગામમાં આજે પણ પ્રાચીન અવશેષો, પથ્થરની કળા અને રાજવંશીય ઇતિહાસ જોઈ શકાય છે. ઘુમલીમાં આવેલું નવલખા મંદિર 12મી સદીનું અદ્ભુત શિલ્પ છે, જે સૌરાષ્ટ્રની ગૌરવશાળી ધરોહર માનવામાં આવે છે. આ પવિત્ર ભૂમિ પર માત્ર રાજકીય શક્તિ નહીં, પરંતુ માતૃશક્તિની ઉપાસના પણ થતી આવી છે. અને એમાંથી એક મહત્ત્વનું પૂર્ણ કેન્દ્ર છે વિદ્યાવાસીની માતાજીનું મંદિર. વિદ્યાવાસીની માતાજીનું સ્વરૂપ અને તેનું મહાત્મ્ય જાણશું. વિદ્યાવાસીની માતાજી શક્તિનો એ સ્વરૂપ છે જ્યાં વિદ્યા, બુદ્ધિ, સ્મૃતિ અને સમજ પ્રદાન કરે છે. માન્યતા છે કે માતાજી શક્તિરૂપ છે, જ્યાં મનુષ્યને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય છે. વિદ્યાવાસીની માતાજીનું નામ લેતા જ મન શાંત થઈ જાય છે અને ચિત્ત એકાગ્ર બને છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને જીવનમાં માર્ગ ભૂલેલા લોકો અહીં આવીને માતાજી પાસે પ્રાર્થના કરે છે. વિવિધ સમાજોના કુળદેવી તરીકે માતાજી. મિત્રો, કુળદેવી એ માત્ર દેવ નથી, પણ પેઢીઓથી ચાલતી આસ્થા, સંસ્કાર અને સંરક્ષણની શક્તિ છે. બ્રાહ્મણ સમાજ વિદ્યા અને શાસ્ત્ર સાથે જોડાયેલો સમાજ. વિદ્યાવાસીની માતાજી તેમને બુદ્ધિ અને ધર્મના માર્ગ તરફ સ્થિર રાખે છે. દરજી સમાજ પરિશ્રમ અને કળા સાથે જોડાયેલો સમાજ. માતાજી તેમને હાથમાં કળા અને મનમાં સમજ આપે છે. આહિર સમાજ ગૌ સેવા અને ધર્મનિષ્ઠા સાથે જોડાયેલો સમાજ. માતાજી તેમને ધૈર્ય અને રક્ષણ આપે છે. જાડેજા દરબાર સમાજ રાજવંશીય ગૌરવ ધરાવતો સમાજ. વિદ્યાવાસીની માતાજી તેમને રાજધર્મ, ન્યાય અને વિવેક આપે છે. આ તમામ સમાજો માટે ઘુમલીની ધરતી માતાજીનું આશીર્વાદ સ્થાન છે. નવરાત્રિ અને વિશેષ પૂજા. નવરાત્રિ દરમિયાન વિદ્યાવાસીની માતાજી મંદિર ભક્તિથી જળી ઉઠે છે. અખંડ જ્યોત, માતાજીના ગરબા, રાત્રિ જાગરણ અને હજારો ભક્તોની હાજરી. આ સમયગાળા દરમિયાન ઘણા ભક્તો માને છે કે માતાજી પોતાની કૃપા ખુલ્લેઆમ વરસાવે છે. પૂનમ, અમાસ અને વિશેષ તિથિઓને અહીં દર્શનનું અલગ જ મહાત્મ્ય છે. મિત્રો, હવે આ મંદિર વિશેની માન્યતાઓ અને ચમત્કારો વિશે આપણે વાત કરીશું. સ્થાનિક લોકો કહે છે કે જ્યાં ભક્ત શ્રદ્ધાથી આવે અને ખોટી ઈચ્છા ન રખાય, તેને માતાજી ક્યારેય નિરાશ નથી કરતા. ઘણા વિદ્યાર્થીઓ સફળ કિસ્સાઓ આજે પણ લોકો યાદ કરે છે. કેટલાક પરિવારો માને છે કુળમાં શાંતિ, સંતાન સુખ અને વિવાદ સમાપ્તિ માતાજીની કૃપાથી થઈ છે. જો તમે વિદ્યા, બુદ્ધિ અને શાંતિ ઈચ્છતા હો તો આ સરળ ઉપાય કરો. બુધવારે અથવા નવરાત્રિમાં માતાજીનું સ્મરણ કરો. ઓમ વિદ્યાવાસીની માતાજીએ નમો નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. માતાજીને સફેદ ફૂલ અને લાલ ફૂલ અર્પણ કરો. વિદ્યાર્થીઓ માટે ખાસ લાભદાયી માનવામાં આવે છે. મિત્રો, વિદ્યાવાસીની માતાજી માત્ર મંદિર સુધી સીમિત નથી, પણ શ્રદ્ધાળુના હૃદયમાં વસે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જય વિદ્યાવાસીની માતાજી તમે જરૂરથી લખજો. મિત્રો, તમને આ માતાજીની મંદિરની વિશેષતા અને આ ઘુમલી ગામ વિશેનો પરિચય તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ફરી આપણે મળીએ કાલે એક નવા આધ્યાત્મિક વિચાર અને શ્રેણી સાથે. તો ફરી મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.